આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો। સમાચાર આપવા માટે સંપર્ક કરો 8732918183। ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દારૂ, ચરસ, ગાંજો, ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોના વેચાણના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ગુજરાત કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આજરોજ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિએ નશીલા પદાર્થોના વેચાણના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જણાવ્યું હતું કે ગુજરાત એ ગાંધીના મૂલ્યો અને વિચારોને હંમેશા વરેલું રહ્યું છે। મહાત્મા ગાંધીજીની દારૂબંધીની હાકલના પગલે ગુજરાતમાં નશાખોરીને નાથવા સ્થાપનાની કાળથી જ તત્કાલીન સરકારે કડક કાર્યવાહીની જોગવાઈ કરી હતી। ગુજરાતમાં દારૂ, ડ્રગ્સની બદીઓને લીધે યુવાનોને નશાખોરી અને ખપ્પરમાં હોમાઈ રહ્યા છે। હાલમાં ગુજરાત દારૂ, ડ્રગ્સનું પ્રવેશદ્વાર બની ગયું છે, પરંતુ હવે નશાખોરીને એપી સેન્ટર બની રહ્યું છે, ત્યારે અત્યંત ચિંતાજનક બાબત છે। ગુજરાતમાં દરરોજ ક્યાંકથી લાખો રૂપિયાના ડ્રગ્સ, ચરસ અને ગાંજો પકડતા હોવાના સમાચાર મળી રહ્યા છે। રિપોર્ટર મદન વૈષ્ણવ, વાત્સલ્યમ સમાચાર, ડાંગ। કોંગ્રેસ સમિતિ વતી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। આજે જોઈ શકાય છે ગુજરાત સાથે સાથે ડાંગ જેવા નાનામાં નાનો જિલ્લો છે, પણ એ ડાંગમાં બે રોકટોકથી ડ્રગ્સ, ચરસ, ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે। દારૂનું દૂષણ તો હતું જ, દારૂ એટલી છૂટથી મળે છે। આજે કદાચ જોવામાં આવે તો 108 કદાચ મોડી આવી શકે, પણ દારૂ તમને ઘર બેઠા મળી શકે છે। એ છે આ અમારું ડાંગ। ને ડાંગની જ્યારે વાત કરીએ તો આજનું જે યુવાધન છે એ આ નશામાં ધકેલાઈ રહ્યું છે અને જેમાં પોલીસની રહેમ નજર હોય છે જ, જેને નકારી શકાતું નથી। અને અમે જે આવેદનપત્ર આજે જે આપ્યું છે કલેક્ટરશ્રીને, એમાં અમે કોંગ્રેસ સમિતિ વતી જિગ્નેશભાઈની વાતને ટેકો આપીએ છીએ। દરેક પોલીસવાળા ખરાબ નથી હોતા, પણ જે ખરાબ પોલીસવાળા છે, જે લોકો હપ્તાખોરી કરે છે, અમારો વિરોધ એના માટે છે। પટ્ટા એ લોકોના છૂટવા જોઈએ, પછી એ પોલીસ હોય કે કોઈ પણ અધિકારી હોય, એના પટ્ટા છૂટવા જ જોઈએ, કારણ કે એ લોકો જે ભ્રષ્ટાચાર કરે છે। આજે ગુજરાતમાં 16,000 કરોડથી વધારેનું ડ્રગ્સ વેચાય છે, જે પકડાયું છે, તો એ સિવાય જેટલું વેચાણ થયું છે એનો આંકડો કોણ આપશે અને ક્યારે આપશે? અને 5 વર્ષમાં આ 16,000 કરોડના જે ડ્રગ્સ, ચરસ, ગાંજા જે પકડાયા છે, એમાં 5 વર્ષમાં એક પણ વ્યક્તિને સજા નથી થઈ, જેથી અમે કોંગ્રેસ સમિતિ વતી અહીં આવેદનપત્ર આપ્યું છે। અને મારા ડાંગમાં, પ્રાકૃતિક ડાંગમાં આ દારૂનું દૂષણ હોય, ડ્રગ્સ હોય, ચરસ હોય, ગાંજા હોય, એનું દૂષણ બંધ થાય તે બાબતે અમે આવેદનપત્ર આપ્યું છે।